જય જલારામ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે દાદી નાની વખતમાં જે મીઠાઈ બનતી ને પેંડા એ બનાવવાના છે. કારણ કે ત્યારે બજારમાં આટલી મીઠાઈ ન બનતી, તો ઘરમાં ઇઝીલી જે 3-4 વસ્તુ હોય ને એમાંથી બની જાય એવા આપણે પેંડા બનાવશું. વધારે વસ્તુની પણ જરૂર નહીં પડે. અને આ પેંડા તમે શ્રાવણમાં ઉપવાસમાં પણ ખાઈ શકો છો, અને રક્ષાબંધન નજીક આવે છે તો રક્ષાબંધનમાં તમે મીઠાઈ બનાવી શકો છો, અને એકદમ હેલ્ધી પેંડા છે. તો અહીંયા મેં 2 વાટકી સિંગદાણા લઈ લીધા છે. લો ફ્લેમ ઉપર આપણે સિંગદાણાને ફોતરા ઉતરે ત્યાં સુધી શેકવાના છે. વધારે નથી શેકવાના ફ્રેન્ડ્સ, કારણ કે જો વધારે શેકાઈ જશે ને તો પછી સિંગદાણામાં કડવાશ આવી જશે. એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણે જે ફોતરા ઉતરે એનાથી થોડાક વધારે જ શેકવાના છે. એકદમ કાળા થઈ જાય ત્યાં સુધી નહીં શેકવાના ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. અને અહીંયા મેં એક કપડું લઈ લીધું છે. એ કપડાની અંદર આપણે સિંગદાણાને નીકાળી દઈશું. કારણ કે સિંગદાણા ગરમ હોય ને ત્યારે જ એમાંથી ફોતરા નીકાળવાના છે. એટલે તમે હાથેથી પણ નીકાળી શકો છો, અને અહીંયા મેં આવી રીતના કપડાની મદદથી આપણે મસળીને એમાંથી નીકાળી દઈશું. એટલે આપણને વધારે ગરમ પણ ના લાગે. તમારે હાથની મદદથી નીકાળવા હોય તો તમે હાથેથી પણ નીકાળી શકો છો. પણ આ સ્ટેપ સિંગદાણા ગરમ હોય ત્યારે જ કરવાનું. ઠંડા થઈ ગયા પછી બહુ નહીં નીકળે ફોતરા, એટલા માટે. અને અહીંયા આપણે એક ઝારામાં આવી રીતના ફોતરા નીકાળી દઈશું. એટલે આખા ઘરમાં આપણા સિંગદાણાના ફોતરા પણ ન નીકળે, અને ઇઝીલી આપણા સિંગદાણાના ફોતરા નીકળી જાય ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં બધા સિંગદાણાના ફોતરા નીકાળી દીધા છે ને એકદમ ઇઝી મીઠાઈ ફ્રેન્ડ્સ, બનવામાં બિલકુલ ટાઈમ નહીં લાગે. અને અહીંયા મિક્સર જારમાં આપણે સિંગદાણા નીકાળી દઈશું. 5 થી 10 મિનિટ જેવો જ ટાઈમ 10 મિનિટ જેવો જ ટાઈમ લાગશે સિંગદાણા શેકવામાં. અને અહીંયા સિંગદાણા આપણે છે ને એકદમ ક્રશ નથી કરી દેવાનો, આવું પાવડર ટાઈપ રાખવાનું છે. જો એકદમ તમે વધારે ક્રશ કરી દેશો ને ફ્રેન્ડ્સ તો અંદર ચીપચીપા થઈ જશે અને સિંગદાણામાંથી તેલ છૂટવા લાગશે, એટલા માટે. અને પછી જો એવી રીતનું હશે ને તો એ મોઢામાં આપણને ચીપચીપું લાગશે જ્યારે આપણે મીઠાઈ ખાશું ને ત્યારે. તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણે સિંગદાણા પીસીએ ને ત્યારે આવી રીતના પાવડર જેવા રાખવાના છે. અહીંયા મેં ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ લઈ લીધા છે. તમારે જો ડ્રાયફ્રૂટ ના નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો છો. પણ અહીં હું એકદમ હેલ્ધી પેંડા બનાવું છું, કારણ કે બાળકોને પણ આપી શકાય અને એ લોકોને પણ મજા આવી જાય, એટલા માટે. અને થોડીક એલચી પાવડર નાખી દઈશું, અને પછી ત્રણેય વસ્તુને સરસ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે. અને અહીંયા મેં 1.5 થી 2 ચમચી જેટલું ઘી લીધું છે. તમે વધારે ઘી લઈ શકો છો. અને ઘી ગરમ થઈ જાય પછી એની અંદર 1 વાટકી ગોળ ઝીણો સમારીને જ લેવાનો, એટલે વાર ન લાગે અંદર મેલ્ટ થવામાં. તમે ગોળ વધારે ઓછો તમારા ટેસ્ટ અકોર્ડિંગ કરી શકો છો. અહીંયા મેં 2 વાટકી સિંગદાણાની સામે 1 વાટકી ગોળ લીધો છે. અને ગોળની આપણે પાય આવે ત્યાં સુધી નથી કરવાનું, હલકો બસ એ ગોળ આટલું જ આપણે બબલ આવે ને ત્યાં સુધી એને મેલ્ટ કરવાનો છે. અહીંયા આપણો ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે. તો હવે સિંગદાણાનો જે પાવડર છે એની અંદર આપણે એડ કરી દઈશું. અત્યારે ગોળ અને ઘી ગરમ હોય એટલે પહેલાં આપણે હાથથી મિક્સ નહીં કરીએ ફ્રેન્ડ્સ, સ્પેચ્યુલાથી જ ચમચાની મદદથી જ આપણે એને મિક્સ કરી દેવાનું છે. તો સરસ રીતના અહીંયા આપણે મિક્સ કરી દઈશું. જોયું ફ્રેન્ડ્સ, 3 થી 4 ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણા સરસ મજાના પેંડા બનીને તૈયાર થઈ જશે. એ પણ એકદમ હેલ્ધી, સુગર ફ્રી અને પ્રોટીનથી ભરપૂર. જો બાળકોને તમે એક વખત આ બનાવીને આપી દીધા ને તો બાળક વારંવાર કહેશે કે મમ્મા મને બનાવી દો. તો અહીંયા મેં ચેક કરી લીધું, મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે. હલકું ઠંડુ થાય ને એટલે કરી દેવાનું છે, સાવ ઠંડામાં પણ નથી કરવાનું. ગરમ ગરમમાં જ આપણે પેંડા બનાવી દઈશું. અહીંયા તમે લાડવાનો શેપ પણ આપી શકો છો. તો અહીંયા આપણે શ્રાવણ માસ કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા સરસ મજાના સિંગદાણાના પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.